ચમ તાર માં પેલા ઘોઘો મોગો થઈને બેહી રે એ ત્યાં ઓળખતો નહીં હા બે તાચકી બાપાને પાટે મેલે ખબર નહીં પડતી હું કહું હા તાર માં ચમ ઘોઘો મોગો થઈને બેહી રહી શી ખબર રોતી નહીં બેહી રહી છે તું રોતી નહીં અને હું કહું હા તો તાર માન કહેજે કે આપડા ભારે ને મોટા ભા હા એન માટે એક રોટલો કરે તમે કહો જો હું તો કહું કરજે ભાના બાબા કોઈ સ નહીં એને હું જાઉં છું ક્ષેત્ર માર તો કોમ છે તું તાર માન કહેજે કે રોટલો કરે ભાના બાપડા કોઈ સ નહીં તમને ગાડી મેલા મને ગાડી મેલો તો ના એ તો રોટલો કરવાનું તું કહેજે ભાન બાપડા ભાન બધે ખાવાનું ના હોય ગમે વાત હોય મારા મોટા ભાઈ છે તું આમ ના કર ને એક રોટલો કરજે એને ઓલે તું એ નહીં એને ઓલે રોટલો કરજે હું તને બીજું કોઈ કહેતો નહીં શું કીધું કિરણ આ માને કહેજે રોટલો કરે હો મોટા ભાવ ઓલે હા હો શું કર્યું કિરણ કોઈ નહીં બા બેહો રોતા જતા પપ્પા એ ક્ષેત્રમ જાય હાલ તાર મમ્મી કહેજે કે ભાઈ આવે તો કે મારા માટે રોટલો કરી મેળો હો હા કહેજે કે મને ખાવાનું છે ભૂખ લાગી જવા હા હા પેલા ભાઈ આય તે એને કીધું કે એન માટે રોટલો કરજે એક તો ચોથી નવરો હેડી આવે દરરોજ કોઈ રોટલા ખવડાવે એક કામ કર હો તું તાર ભાઈને કહેજે હા કે મારી મમ્મીએ કીધું કે અમારે લેબડા ઉપર હમણાં વિવાળી ને હા તે સાબડી ને તવી બે લઈ ગયો એને હું રોટલા કરી આલું હા એમ કહેજે તાર ભાને હો હા જા ભા મારી મમ્મી એમ કીધું કે લેબડા ઉપર હમણી વણી ને તે સાબડીને તવી લઈ જઈએ તે હાના કરીને રોટલા કરે લેબડા ઉપર હમણાં વિવાળી વાહ હાર તાન તું મને તાર હા હમણાં લઈ જઈએ તવીને સાબડી વાહ હા તો હું જાઉં તું બેસતા પેલા તો મારા મોટા ભાઈ આવી પણ છે ને નેચું ગાલીને આવ્યું કોઈ સમજણ પડતી નહીં પૂછવા દેજે મને તો આમ પેલું કરી નાખે દે આવે કેમ મોટા ભાઈ હો ભાઈ જય શ્રી કૃષ્ણ હા ભાઈ કેમ નેચું ગાલીને હેડે આવો તારે મને તો ભૂખ લાગી હતી તે તાર ઘેર જોતે હા તે તાર હવે એમ કીધું હું તાર છોકરાને કીધું કે મારા માટે એક રોટલો કરજે હા તે તાર હવે એમ કીધું હા કે ઘેર લેબડો ને ઓવા. લેબડા ઉપર હમણી વિવાણી કે તવી હા. અને સાબડી લઈ જઈ કે હું આને રોટલા કરું તો હું તો ઘેર જતા એમ કીધું એવું કીધું તાર હું કહું તા હા તમે ના હોત પેલા ખેતરમાં બેહો અને હું કોક ખાવાનું તમારા માટે ઇંતજાર ના ના કરી ચાલશે હવે આજનો દાર તો હું તો જાઉં ઘેર હા આજનો દાર તો હું તો ઘેર જઉં તાર આજનો દાર પાણી પીને હુઈ લે હું તો ભાઈ તા શું કર્યું ના કોઈ વધુ નહીં તો હું સમજુ ભાઈ હો તું જાઓ વધુ જય શ્રી કૃષ્ણ હો ભાઈ મારા ભાઈએ બાપડાને ઘણો જીવ બળે પણ શું કરે એને બાયડી આગળ બાપડાને ચાલતું ને નાવી બાયડીઓ મળે ને એટલે ભાઈ એમ કદી રાગ જ ના પાડે મારા મોટા બહેન પેલી ખાવા આવ્યું નહીં પણ કે હમણાં લઈને જતી રહી પણ એને હું એવું જઈને કહું ને કે એનો આમ જમતમ થઈ જવું જો મારા મોટા ભાઈ ના આવ્યું પછી એની વાત છે કિરણ અરે બાપા ચમ તમે દોડતા દોડતા આવો એક અનજ થઈ ગયો હું તાર મોમાન ઘેર આગ લાગી ને હા. તે બધું હરજી ગયું તે કોઈ થયું નહીં એ બધા બહાર બેસી રહી અને બધું હરજી ગયું તાર પિયોરમાં તે બધું જેમ તેમ થઈ ગયું તાર માને બધા બહાર બેઠા બધું ઈકણ હરજી ગયું ને બધું લુગડન બધું ખાવાનું ને પીવાનું બધું બળી ગયું ઈકણ તમે જોવો તો તારે નહીં આવું પણ તું એક કામ કર તું કોક કરે હવે હા તો એક કામ કર તું હાલ હું આવું બાપા અંગા તમારા હા તું યાર કિરણ હા. આ બેટા લે ઠેલો પકડ હું બધું ખાવાનું આલું તને હા આ બધું લઈ જજે લુગડા બુગડા બધું ખાવાનું તો મોમાં લાગી સારું. ઉભરે વાત કહું હા તા પપ્પા ભાડી નહીં હા. અને તા મોમાના હાથવીને બાકી ડાલ દે 5000 રૂપિયા હો સારું તા પપ્પા ભરતા ના આવતો પાછો સારું જા જલ્દી હા ભાઈ આપણે કશું રહ્યું નહીં ભાઈ આપણે બધું આલવું પડશે મારા ભાઈ કામ પકડાય નહીં ફેરથી તો પકડાય લો બાપા આડો હું લઈને આવી ગયો આડો હા લોડો લે આપણે હેડજે જલ્દી હેડજે હો લોડો લેવડો બાપા જલ્દી આડો માં મોહન બાપા ભૂખ લાગી હશે આ તો હેડ કીધા ઉતાર કર હેડ જલ્દી આડો હા લેવડો આ બાપા આપણે વૈકલ જો આયા બનતા તને ના ખબર પડે આપણે તાર ભા જોડી આયા છીએ આપણે ભાઈ જય શ્રી કૃષ્ણ હા ભાઈ
તું આવ્યો આયો અને હું કહું હા. લે આ બધું વસ્તુ લાવ્યો તમારા માટે જો ઘેર ખાવાનું તાર બહુ બોલશે નહીં કશું તમે તાર કોઈ ચિંતા કરશો નહીં જો સેવ લાવ્યો ને બધું તમે તાર ખો બધે હા સારું કર્યું લે રાખો તાન તમે તાર કોઈ વાંધો નહીં બરાબર? હવે તારા જેવો ભાઈ બધાને મળજો હોય હા ને. ભાઈ તમારા આશીર્વાદ આવા નવા રાખજો લે આહું દબાવ્યું તું આ તો ઘાટ કશું નહીં. ઘાટ બાર ઘાટ જેવો હોય હાલ દે મારા ભાઈને આ તો મારા મમ્મીએ મારા મોંમાં આલવાનું કીધું. હાલ દે મારા ભાઈને હાલ દે તાર ભાના હાલ તો નહીં ખબર પડતી બેસી જાવ તું નકર તાર મમ્મીને ને તને બેને એક એક વેટાળ્યો હમણાં સારું ભાઈ ને તું ઘેર ભાભીને બોલતો ના કશું હો. ના ભાઈ નહીં બોલવો સારું, હા તાન આવજો અને રાખો ભાઈ સારું હોય રે મારા જોડે હા. એમ બે ખાશો તાર. એ હા ખાજો અને પાકીટમાં તમે તાર જેવો હોય રાખજો વધો નહીં સારું હો? હા. એ હા તાન બુજો શું થયું છે શું થયું છે મને તો બાપ ચિંતા બહુ થાય શું થયું છે બાપ ચમ આયો હું કહું હા. શું થયું કહું કશું સારું નીકળ સારું જ છે બધું તે હું કરીને આયા બધું કમ્પ્લીટ પેલું કરીને આવ્યો બધું કરું તાર અને કિરણ જો જો આપણો તન કિરણ ને તો તાર ભાઈ ઘેર પેલી વિવાણી થી કહું કે લેબડા ઉપર હમડી તે કિરણ ને તોણી લઈ જી લેબડા ઉપર હમણે કોઈ કિરણ ને ઉપાડી કેતી હશે કોઈ તો તાન તને નહીં ખબર પડતી માર ભાઈ આવ્યો તાન તાને તું શું કહેતી હતી કે તવી ને પેલું સાબડી કે તોણી જતો ત્યાં તોણી જતા હશી લેબડા ઉપર માર ભાઈ આવ્યો તો તું એક રોટલો નતો કરી આલ્યો એને તારા ભાઈને કશું નહીં આલીને આવ્યો બધું વસ્તુ મારા ભાઈને જ આલીને આવ્યો અને તારા કિરણ ને મારા ભાઈને જ આલીને આવ્યો તો બધું કોમ કરાવશે અને પેલી પાકીટ આલી હતી ને સોના મોને મારા ભાઈને એક રોટલો નતો આલ્યો હતી અને મોમાં 5000 રૂપિયા આલવા આલ્યા હતા તું આવું ને આવું કરે ને તો અમારા બે ભાઈ એમ તું વ્યાર ગલાય તને નહીં ખબર પડતી તું આમ કરે તો એક રોટલો મારા ભાઈ નતે કરી આલી કહેતી તું ના મારી ભૂલ થઈ ગઈ મને માફ કરી દો હું માફ કરે પણ મારા ભાઈ હવે પેલો ચૂ બેઠો હતો ઈકન એને કોઈ સર નહીં તને નહીં ખબર પડતી આપણા જોડે આવ્યો તો આપણા ઘેર આવ્યો તો ગમે તે હોય એને રોટલો તો ખવડાવવો પડે આમ આવી બુદ્ધિ નહીં તારે ભૂલ થઈ ગઈ મારી આપણે દરરોજ રોટલો તો ગજાણો આવ્યો ને તો એને રોટલો કરીને ખવડાવીએ તો એ તો મારો હગો ભાઈ હતો તો એને રોટલો કરીને તું એ ના ખવડાવ્યો અરે મારી ભૂલ થઈ ગઈ હવે આપણે દરરોજ ઘેર ખવડાવજો પણ તારા જેવો બૈરા મળે ને તો અમારા ભાઈઓ વેર ગલાવી આવી તને નહીં ખબર પડતી સારું પણ હવે ખવડાવજો કહું છું તાણે હજી તો સરબર હોમ બોલે નહીં ખબર પડતી પછી પાછી ઊભી થઈ રહ્યું આમ કોમ કર ઘરમાં કહું હું સર હવે તમે ભાઈને આપણે વાય લઈ દો આપણે ભીગું આપણે રોધીને દરરોજ આપણે ભીગું ખવડાવશું સાચું કઈ હોવ હારું તાણે હેડ એને કશું દુઃખ ના આપવું જોવે ના ના હવે નિયામતી આપણે ભીગું લાવી દો રોધીને દરરોજ તાણ ખવડાવશું મોટા ભાઈ સી ગમે એવો હતો મારા હોવા લેતા આવજો તાણ એ લેતો આવું હું એ લેતા આવજો